આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. શીખ સંપ્રદાયના ધર્મગુરુ નાનક દેવજીના જન્મોત્સવ અને દેવ દિવાળીના પર્વની આકાશવાણી પરિવાર અને સમસ્ત હેવર હેવર ટીમ હાર્દિક શુભકામના પાઠવે છે. નમસ્કાર, હું અમિકારિયા. કચ્છ મિત્રના પહેલા પાને આજની હેડલાઇન છે: ગુજરાતના 16 સ્થળે ઈડીની ટીમો ત્રાટકી. મહારાષ્ટ્ર ચૂંટણીમાં ₹125 કરોડના કથિત કાંડની તપાસ. અન્ય એક હેડલાઇન છે: સીબીએસઈ દ્વારા પરીક્ષા પ્રણાલીમાં બદલાવ. ધોરણ 10 અને 12ના છાત્રોને રાહત. ઇન્ટરનલ એક્ઝામ માટે 40% માર્ક્સ અપાશે. અન્ય એક હેડલાઇન છે: એશિયા કપ અંડર-19 માટે ભારતીય ટીમમાં ગાંધીધામના ખેલાડીની પસંદગી. પ્રતિભાશાળી હરવંશ પગાલિયાને ફરી જુનિયર ટીમ ઇન્ડિયામાં સ્થાન. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરના પહેલા પાના પર હેડલાઇન છે: હવે કલેક્ટરોને 5 કરોડ સુધીની કિંમતની જમીન બિનખેતી કરવાની સત્તા અપાઈ. બોનાફાઇડ પરચેઝરના હિતમાં ખેતીથી ખેતી, ખેતીથી બિનખેતીની પ્રક્રિયા સરળ કરાઈ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે: 3 દિવસ સુધી નર્મદાના પાણી નહીં મળે. ભુજ શહેર સહિત તાલુકામાં ખેંચ વર્તાશે. ફરી હાલાકી. GWILની મુખ્ય લાઇનમાં રતનાલ પાસે ભંગાણ સર્જાયું. વીજ વિક્ષેપથી અવારનવાર પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાયાની ફરિયાદો પણ વધી. દિવ્ય ભાસ્કરના બિઝનેસ ભાસ્કર પેજ પર હેડલાઇન છે: સોના ચાંદીમાં ચમક ઘટી. પખવાડિયામાં સોનું રેકોર્ડથી જંગી ₹5800, ચાંદી ₹12,000 ઘટી. હું અમિકારિયા. સંદેશના પહેલા પાને આજની હેડલાઇન છે: પ્રદૂષિત દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ. સ્કૂલો બંધ. પ્રદૂષિત હવાથી ગાઢ ધુમ્મસ. 400થી વધુ ફ્લાઇટ્સને અસર. અનેક ટ્રેનો મોડી પડી. કેટલીક ટ્રેનના રૂટ બદલવામાં આવ્યા. અન્ય એક હેડલાઇન છે: સાપેડા પાસે 108ની ટીમે મહિલાને પ્રસૂતિ કરાવતા બેલડાને જન્મ આપ્યો. માર્ગમાં જ તાત્કાલિક સારવાર મળતા માતા અને બંને બાળકો હેમખેમ. અન્ય એક હેડલાઇન છે: ભુજની જીકે જનરલ હોસ્પિટલની સામે ગાંજાનું વેચાણ કરતા કુખ્યાત શખ્સ સહિત 2 ઝડપાયા. પોલીસે 998 ગ્રામ ગાંજો, રોકડ અને ₹1 લાખનો મોબાઈલ કબજે લીધો. હું ધર્મેન્દ્ર જોશી. ગુજરાત સમાચારના અંદરના પાને હેડલાઇન્સ છે કે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ સરકારી નોકરીમાં કાયમી બનવા હકદાર. ગુજરાત હાઈકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો. આંગણવાડી વર્કર્સ હેલ્પર્સને કાયમી કર્મચારી તરીકે નોકરીમાં સમાવવા અને તે મુજબના લાભો આપવા પણ હાઈકોર્ટનો હુકમ. આંગણવાડી કર્મીઓને કાયમી કરવા અને લાભો આપવા અંગે 6 મહિનામાં નીતિ ઘડવા કેન્દ્ર અને રાજ્ય સરકારને આદેશ. અન્ય એક સમાચાર છે કે ફોરેન ફંડોની FMCG શેરોમાં વેચવાલીએ સેન્સેક્સ 111 પોઈન્ટ ઘટીને 77,580. આજે ગુરુ નાનક જયંતિ નિમિત્તે શેર બજારો બંધ રહેશે. અન્ય એક સમાચારમાં ભારતની મહિલા હોકી ટીમનો થાઇલેન્ડ સામે 13-0થી વિજય. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલમાં ભારતનો પ્રવેશ. દીપિકાએ 5 ગોલ ફટકાર્યા. હું નીરજ મચ્છર. 136 પાનાની નવલકથાએ જીત્યો પ્રતિષ્ઠિત બુકર પ્રાઇઝ એવોર્ડ. ગુજરાત સમાચારના રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પાના પર સમાચાર છપાયા. અવકાશના વિષય પર લખાયેલ ઓર્બિટલ બુક સૌથી પહેલી નવલકથા જેણે જીત્યો બુકર પ્રાઇઝ. લંડન સિટીના ઓલ્ડ બિલિંગ્સગેટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઓર્બિટલ નવલકથાની બ્રિટિશ લેખિકા સમંથા હાર્વેને વિજેતા જાહેર કરાઈ. ઓર્બિટલ નવલકથામાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સવાર 6 અવકાશ યાત્રીઓના જીવનના એક દિવસની સ્ટોરી છે. આ અવકાશ યાત્રીઓ 16 સૂર્યોદય અને સૂર્યાસ્તનું અવલોકન કરે છે. ઉપરાંત તમામ ઘટનાઓ માત્ર 24 કલાકના સમયગાળા દરમિયાન ઘટે છે.
આ વર્ષ માટે શોર્ટલિસ્ટ કરાયેલ નવલકથાઓમાં જોવા મળ્યું મહિલાઓનું વર્ચસ્વ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર